નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 25 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. તો 19 ફેબ્રુઆરી 2025ના રોજ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગનો કેટલામો સ્થાપના દિવસ અહીંયા ઉજવ્યો? તો 22મો સ્થાપના દિવસ છે. તો યાદ રાખવું. જોઈએ આના વિશે વિસ્તૃત માહિતી. તો રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ NSST આયોગ, જેને એસટી આયોગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, 22મા સ્થાપના દિવસની ઉજવણી શ્રેણીબદ્ધ કાર્યક્રમમાં સાથે કરવામાં આવી હતી, જેમાં ભારતમાં અનુસૂચિત જનજાતિના અધિકારોનું રક્ષણ અને વિકાસ સુનિશ્ચિત કરવા કમિશનની ભૂમિકાને મહત્વ ઉજાગર કરવામાં આવ્યું. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી આપણા જુવાલ ઓરમે એટલે કે નેશનલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબની જે સક્રિય પહેલ ખાસ કરીને વન આધારિત કાયદાના અમલીકરણ પર દેખરેખ અને ભૂમિકાનો પ્રશંસા કરી છે. તો યાદ રાખવી, આની પ્રશંસા કરી. ત્યારબાદ આની વાત કરીએ તો આની રચના ક્યારે અને કેવી રીતે થઈ હતી, બંને આયોગ ભેરા હતા, અલગ કરવામાં આવ્યા, વગેરે વગેરે માહિતી જોઈએ. પહેલાં અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની વાત કરી લઈએ કે શેડ્યુલ ટ્રાઇબની, શેડ્યુલ કાસ્ટની વાત કરવાની છે કે ટ્રાઇબ છે, જનજાતિ છે એટલે શેડ્યુલ એસટીની વાત એટલે ટ્રાઇબની વાત કરવાની છે આપણે. તો બંધારણીય સંસ્થા છે. પ્રમુખ તો કે અંતરસિંહ આર્ય છે અને પ્રથમ અધ્યક્ષ તો કે એટલે કે પ્રથમ અધ્યક્ષ કુંવરસિંહ હતા, જે 2004માં ત્યારથી અધ્યક્ષ પદ સંભાળે છે. મુખ્ય મથક એટલે કે મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. તો એટલું ધ્યાન રાખવું એસટી વિશે, શેડ્યુલ ટ્રાઇબ વિશે. ત્યારબાદ આ બંનેના જે વાત છે એની એસસી અને એસટી બંનેની જોઈ લઈએ. તો 1992માં અનુસૂચિત જાતિ એસસી અને એસટી માટે વૈધાનિક જે રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ 2003માં 89મો બંધારણીય સુધારો કરી અધિનિયમે કમિશનને બંનેને અલગ અલગ કરી દીધા. નેશનલ શેડ્યુલ ટ્રાઇબ અને નેશનલ શેડ્યુલ કાસ્ટમાં વિભાજન કરી દીધું. કલમની વાત કરીએ તો 341 અનુસૂચિત જાતિનું છે, વ્યાખ્યાયિત કરે છે, અને અનુચ્છેદ એટલે કે અનુસૂચિત 342 એ અનુસૂચિત જનજાતિની છે. તો બંનેની કલમ અલગ અલગ છે, તો એ માહિતી પણ યાદ રાખવી. જ્યારે ઓબીસી માટેનું આયોગ છે એની કલમ તમારે કોમેન્ટ કરવાની છે. ખજુરાહોનું નૃત્ય મહોત્સવ 2025 ક્યાં અને ક્યારથી ઉજવવામાં આવે છે? તો મધ્યપ્રદેશમાં ઉજવવામાં આવે છે. એ તો આખા ગામને ખબર છે. એનો છતરપુર જિલ્લો છે. જ્યારે 1975થી આની શરૂઆત છે એટલે ત્યારથી ઉજવવામાં આવે છે. તો 51મો ખજુરા નૃત્ય મહોત્સવ હાલ હારી રહ્યો છે. 20થી 26 ફેબ્રુઆરી 2025 સુધી 51મો ખજુરા નૃત્ય મહોત્સવ ભારતની સાંસ્કૃતિક દ્રશ્ય પર કબજો જમાવશે અને 1975માં શરૂ થયેલ દર વર્ષે ફેબ્રુઆરીમાં જ યોજાય. મધ્યપ્રદેશની કલા પ્રદર્શિત દ્વારા મધ્યપ્રદેશના જે ખજુરાના મનોહર શહેર દર વર્ષે આયોજિત થાય છે. ભારતમાં સમૃદ્ધ શાસ્ત્રીય નૃત્ય વારસાનું આ અઠવાડિયાની ઉજવણી ફક્ત એક ઘટના નથી, તે એક એવો અનુભવ કરે છે. અને આનું આયોજન તો કે ઉસ્તાદ અલાઉદ્દીન મધ્યપ્રદેશના જે સાંસ્કૃતિક વિભાગ હેઠળ આવતા ખાન કંપની છે એ ઓફ મ્યુઝિયમ એન્ડ આર્ટ્સ આનું આયોજન કરે છે. તો ખાસ કરીને આયોજન વગેરે યાદ રાખવા. ખજુરાહોની વાત કરીએ તો ખજુરા મંદિર સંદેલ વર્ષના જે છતરપુરના જિલ્લામાં આવેલું છે. ઘસાણ નદી કિનારે અને વગેરે વગેરે તમે ઇતિહાસમાં ભણતા જ હશો. ત્યાં વાત્સ્યાયનના જે કામાસૂત્રની શિલ્પ આધારિત જે મૂર્તિઓ પકડારવામાં આવી છે. આ ખજુરા મંદિર મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે. ખજુરાહો મંદિર ઘસાણ નદી કિનારે આવેલું છે અને 1986માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ છે. તો એટલી માહિતી આના ઇતિહાસમાં ફેક્ટ વાઇઝ યાદ રાખવાની. નકર ડિટેલમાં તો તમારા સર જે હશે ભણાવતા હશે. ત્યારબાદ આવા થોડાક મહોત્સવ જોઈ લઈએ. તો જલ્લીકટ્ટુ ફેસ્ટિવલ તમિલનાડુમાં યોજાય છે, બળદને નિયંત્રણ કરવાની એક દોડ છે. કંબાલા ઉત્સવ બેંગ્લોરમાં યોજાય છે, ભેંસ રેસ છે. બધીમાઈ ફેસ્ટિવલ નેપાળમાં યોજાય છે, પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે. કાનમા ઉત્સવ તેલંગાણામાં યોજાય છે, પ્રાણીઓની પૂજા કરવામાં આવે છે. પરશુરામ કુંભ મેળો અરુણાચલ પ્રદેશમાં યોજાય છે. ડોડા જનજાતિ દ્વારા મોઘવૈયા ઉત્સવ ઉજાય છે નીલગિરીની પર્વતમાળામાં. 6થો ઇન્ટરનેશનલ મિલેટ ફેસ્ટિવલ બેંગ્લોરમાં યોજાયો હતો. પશ્ચિમી ફેસ્ટિવલ નેપાળમાં યોજાય છે. આંતરરાષ્ટ્રીય સરસ્વતી ઉત્સવ હરિયાણામાં યોજાય છે અને પચ્છાંગો પાસ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશમાં યોજાય છે. તો આ વધારાના ફેસ્ટિવલો પણ યાદ રાખવાની સાથે.
ત્યારબાદ એશિયામાં આર્થિક સંવાદની જે 6ઠ્ઠી આવૃત્તિ ક્યાં યોજાશે? તો આ પુણે ખાતે આનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો પુણેમાં જે વિદેશ મંત્રાલય અને પુણે ઇન્ટરનેશનલ સેન્ટર દ્વારા આયોજિત વાર્ષિક ભૂઅર્થશાસ્ત્રીય પરિષદ એશિયન આર્થિક સંવાદ 2025 જે 20 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન પુણેમાં યોજાશે અને ફ્લેગમેન્ટેશન યુગમાં આર્થિક સ્થિતિસ્થાપક અને પુનરુત્થાન આની થીમ સાથે યોજાઈ રહી છે. જ્યારે આની વાત કરીએ એશિયન જે ઇકોનોમિક ડાયલોગ છે એની 6ઠ્ઠી આવૃત્તિ 3 દિવસીય છે. ઉદ્દેશ્ય તો કે પ્રાદેશિક અને વૈવિધ્ય આર્થિક સહયોગને મજબૂત બનાવવાનું છે. તો ખાસ કરીને પુણેમાં યોજાઈ રહી છે. ક્યારથી? તો કે 20થી 22 સુધી યોજાઈ ગઈ છે. ત્યારબાદ આવી થોડીક ઇવેન્ટો જોઈ લઈએ તો ભારત વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ 2025માં મેમાં યોજાશે. આ સેટ ડિસેમ્બરની વાત છે. ત્યારની કેટલા સ્થળ ને તારીખોને બધી બદલી નાખ્યું તો યાદ રાખવી. મુંબઈમાં યોજાશે અને પ્રથમ વખત ભારત આનું યજમાન કરી રહ્યું છે. 31મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2025 ભોપાળમાં યોજાઈ હતી. ગ્રામીણ ભારત મહોત્સવ 2025 નવી દિલ્હીમાં. સૂત્ર જો ગામ વધે તો દેશ વધશે. 28મી કોમનવેલ્થ સંસદીય પરિષદ 2024 ભારતમાં યોજાશે. ઇન્ડિયા એનર્જી વીક 2025 નવી દિલ્હીમાં યોજાઈ ગયો. કાશી તમિલ સંગમ વારાણસીમાં યોજાયો હતો. આનું ઉદ્ઘાટન આપણા ધર્મેન્દ્ર પ્રધાન છે, શિક્ષણ મંત્રાલયના મંત્રી એને કર્યું હતું. 8મી ઇન્ટર ફૂડ 2025 ગ્રેટ નોઈડા ખાતે યોજાઈ. 15મી એરો ઇન્ડિયા 2025 જે એશિયાની સૌથી મોટી દ્વિવાર્ષિક એરો શો છે, ઉડ્ડયન પ્રદર્શન છે, જે બેંગ્લોરમાં યોજાયો ફેબ્રુઆરીમાં. અને 3જો રાષ્ટ્રીય ખાણ મંત્રી પરિષદ 2025 કોણાર્ક ઓડિશા ખાતે. જ્યારે પ્રથમ ઓલિમ્પિક સંશોધન પરિષદ 2025 ગુજરાતમાં યોજાવાની છે. તો ખાસ કરીને આ સંવાદો પર યાદ રાખવા ઓલા સાથે. ત્યારબાદ કયા દેશમાં યોજાયેલ લાલા જેમાં ઉપપ્રમુખ તરીકે ભારતની પસંદગી કરવામાં આવી છે? તો આ સિંગાપુર ખાતે યોજાયું હતું. આ એક ઇવેન્ટ છે. જોઈએ આગળ વધારે માહિતી. તો સિંગાપુરમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ એઇડ ટુ મરીન નેવિગેશન આનું ફૂલ ફોર્મ થાય એની શરૂઆત સામાન્ય સભા દરમિયાન ભારતને તેનો ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યો છે. એટલા માટે આપણા માટે એમપી છે, કારણ કે સિંગાપુરમાં તો યોજાઈ તો ભારતને ઉપપ્રમુખ ચૂંટ્યો. આ ચૂંટણી જે વૈશ્વિક દરિયાઈ બાબતો ભારતમાં વધતા પ્રભાવને પ્રકાશિત કરશે અને એક મહત્વપૂર્ણ સમયે આવી રહ્યું છે. એટલા માટે યાદ રાખવું. કાલ પણ આપણે કંઈક જોયું હતું જે બેંગાલની ખાડીની અધ્યક્ષતા પર ભારતે લીધી. કેની મેરેથી? ઇન્ડોનેશિયા મેરેથી. ત્યારબાદ દરિયાઈ નેવિગેશન માટે સહાયક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ઇન્ટરનેશનલ જે મેરીટાઈમ નેવિગેશન એડ એન્ડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1957માં થઈ હતી. તે 2024 18થી 21 ફેબ્રુઆરી 2025ના રોજ એક આંતરિક સરકારી સંસ્થા બની હતી અને એનું પદ હાલ ભારતમાં રહેશે. પ્રથમ બેઠક સિંગાપુરમાં યોજાઈ હતી અને આનું મુખ્ય મથક પેરિસ ફ્રાન્સ ખાતે છે. તો યાદ રાખવું, હાલની બેઠક પર સિંગાપુરમાં જ યોજાઈ છે અને ભારતને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટ્યું છે, ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યું છે. તો યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યે એનપ્રોડ જે શરૂ કર્યું જેનેથી ન વપરાયેલ અથવા તો મુદત પૂરી ન થઈ હોય અથવા તો મુદત પૂરી થઈ ગઈ હોય એવી દવાનો સામનો કરવા માટેનું એક અભિયાન છે. તો આમાં શું કરશે? પહેલાં આની થોડીક માહિતી લઈ લઈએ. તો એનપ્રોડ એક એવી પહેલ છે જે કેરળ સરકારે શરૂ કરી અને જે ડેટ વહી ગઈ હોય એ દવા એને રિસાઇડ કરી અને એનો ખતમ કરી દેવામાં આવ્યું છે, અથવા તો જેની ફરીથી કોઈ વાપરી ન શકે ને એના માટે. તો જોઈએ આની આખી માહિતી હવે. તો એન પ્રોડક્ટની વાત કરીએ તો એનું પહેલાં તો ફૂલ ફોર્મ યાદ રાખવાનું. ન્યૂ પ્રોગ્રામ ફોર રિમૂવ ઓફ યુઝ ડ્રગ્સ. ડ્રગ્સ એટલે દવા થાય છે, ઓલી ડ્રગ્સ નહીં. ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે વધતા પર્યાવરણીય ખતરા એન્ટી માઇક્રોબાયલ પ્રતિકારક જે સંભવિત સ્વાસ્થ્ય મુદ્દાઓનો સામનો કરવા અને એક મહત્વકાંક્ષી પહેલ શરૂ કરી છે. જે બિનઉપયોગી અને સમાપ્ત થયેલી દવાઓ જેમ કે એન્ટીબાયોટિક, ગોળીઓ, મલમ, હેન્ડલમ દ્વારા ઉદ્ભવે વગેરે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાપ્ત થઈ ગયેલી દવાઓને રિસાયકલ કરવી, જેનાથી દુરુપયોગ અને જોખમમાં ઘટાડો પણ થઈ શકે. કોઈ તમને આપે તો લેવાની પણ નહીં, એટલી તો માહિતી હોવી જ જોઈએ. ભણેલા ગણેલા વ્યક્તિ ડેટ જોઈને વસ્તુ ખરીદે. ત્યારબાદ કેરળની વાત કરીએ તો કેપિટલ તિરુવનંતપુરમ છે. સીએમ તો કે પિનારાઈ વિજયન છે અને સરકાર એટલે કે ગવર્નર રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર છે. એટલી માહિતી કેરળ વિશે યાદ રાખવી. ત્યારબાદ આવું જ થોડુંક જોઈ લઈએ યોજનાઓને લગતું. ઓલું અભિયાન હતું પણ આપણે યોજનાઓ જોઈ લઈએ.
પાર્થ યોજના મધ્યપ્રદેશે શરૂ કરી હતી. પાર્થનું ફૂલ ફોર્મ તો કે પોલીસ, આર્મી અને ભારતીય તાલીમ અને હુનરો વગેરેને રોકવાનું. વીમા સખી યોજના શરૂ કરનાર બીજું રાજ્ય પેલું કોણ હતું? તો હરિયાણા પછી ગોવા બન્યું હતું. શહીદ માધોસિંહ હાથધરસા યોજના સરકાર અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 9 થી 11ના દરેક આદિવાસી વિદ્યાર્થીઓને 5,000ની સહાય આપવામાં આવશે આ યોજના અંતર્ગત. અને પ્લાસ્ટિક મુક્ત મહાકુંભ માટે એક અભિયાન શરૂ કર્યું હતું. નો પ્લેટ નો એવું કંઈક હતું, અત્યારે તો ખ્યાલ નથી. ત્યારબાદ એકમ દીઠ 12,000 ખેડૂતોને આપવામાં આવતું જે રાયતુ બંધુ યોજના 2018થી નામ બદલી અને 5,000 પ્રતિ એકર મળવામાં હતા. એક યોજનાનું નામ તો કે રાયતુ બંધુ છે. ત્યારબાદ દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મંજૂર કલ્યાણ યોજના છત્તીસગઢની છે. એમાં તો કે જમીન આપવાનું કંઈક હતું. મુખ્યમંત્રી મોબાઈલ ઓપરેશન થિયેટર પહેલ નાગાલેન્ડે શરૂ કરી છે. તો યાદ રાખવી આ 2025ની બધી યોજનાઓ છે, તો ઇમ્પોર્ટન્ટ કહેવાય. ત્યારબાદ ચેમ્પિયન ટ્રોફીમાં કોણે 14,000 વન-ડે રન બનાવી સૌથી ઝડપી ખેલાડી બની ગયા છે? તો વિરાટ કોહલી કિંગ ઓફ કોહલી બની ગયા છે. તો ચેમ્પિયનશિપ ટ્રોફી રવિવારે આપણે ખબર છે પાકિસ્તાન સામે ચેમ્પિયનશિપ ટ્રોફી મેચ દરમિયાન ભારતના સુપરસ્ટાર વિરાટ કોહલી 14,000 વન-ડે આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ઇતિહાસ રચ્યો છે. અને ક્યાં યોજાયું હતું? તો ભારત અને પાકિસ્તાન માટે અલગ સ્થળ ફાળવવામાં આવ્યું હતું, દુબઈ, યુનાઇટેડ અરબ અમીરાતમાં. કોહલી હવે ઓડીઆઈ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર ત્રીજા બેટ્સમેન બન્યા છે. તો આની પહેલાંના બે પર જોઈ લઈએ. પહેલા નંબર ઉપર સચિન તેંડુલકર છે અને બીજા નંબર ઉપર શ્રીલંકાના કુમાર સંગાકારા છે. ત્યારબાદ ત્રીજા નંબરના કોણ છે? તો વિરાટ કોહલી બની ગયા. તો બે યાદ રાખવું, ઓડીઆઈ અને સૌથી ફાસ્ટ એટલે કે ઝડપી ખેલાડી. ત્યારબાદ ભારતમાં પક્ષીઓની ગણતરીમાં કયું રાજ્ય સતત ત્રીજી વખત ટોચ ઉપર રહ્યું છે? તો પશ્ચિમ બંગાળ. અને પશ્ચિમ બંગાળમાં પણ તમને પૂછે તો દાર્જિલિંગનો જે વિસ્તાર છે ને એ સૌથી ટોચ ઉપર છે. તો દેશમાં જે 39 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો બધીને ભેગા કરી પ્રદેશોમાં ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટલ દ્વારા આ ગણતરી કરવામાં આવી અને અહીંયા અહેવાલ બહાર પાડ્યો. તો ગ્રેટ બેકયાર્ડ બેટ કાઉન્ટ દરમિયાન સતત ત્રીજી વખત બંગાળ પક્ષીઓની પ્રજાતિઓમાં સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે. 543 પ્રજાતિઓ સાથે ભારતની યાદીમાં ટોચ ઉપર છે. આ વર્ષે પરીક્ષાની જે મોસમને કારણે ભાગીદારી ઓછી હતી અને દાર્જિલિંગમાં સૌથી વધુ પ્રજાતિઓ નોંધાઈ છે. તો ખાસ કરીને આ વાત યાદ રાખવી. ત્યારબાદ જોઈ લે ટોચના ત્રણે રાજ્ય. પશ્ચિમ બંગાળ 573 પહેલા નંબર ઉપર સતત ત્રીજા 3 વર્ષથી છે. ઉત્તરાખંડ બીજા નંબર ઉપર, આસામ ત્રીજા નંબર ઉપર છે. જ્યારે ગુજરાત છઠ્ઠા કે 7મા નંબર ઉપર છે. પણ નો યાદ રાખો તો એ હાલે, કારણ કે પૂછાવાની શક્યતા આની વધારે છે. ભારતીય વન્ય સર્વેક્ષણ અહેવાલની વાત કરીએ. વિસ્તાર મુજબ મધ્યપ્રદેશ પહેલા નંબર ઉપર છે. ટકાવારી મુજબ મિઝોરમ પહેલા નંબર ઉપર છે. અને વૃદ્ધિ મુજબ છત્તીસગઢ પહેલા નંબર ઉપર છે. તો પ્રશ્ન કેવી રીતના પૂછાણો એ મુજબ આન્સર કરવો જોઈએ. ત્યારબાદ આ એક યાદ રાખવું ગુજરાતને લગતું, કારણ કે આમાં ઉલ્લેખ હતો ને આપણે કરંટમાં આવ્યું હતું ત્યારે જોયું હતું. તો ભારત પ્રથમ દરિયાઈ અને જલપરી એટલે કે વેડલ પક્ષીઓની જે જનગણના 3 થી 5 જાન્યુઆરી 2025 સુધી ગુજરાતના જે જામનગર સ્થિત દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એને આપણે મરીન નેશનલ પાર્ક કહીએ ત્યાં થઈ હતી એ અભયારણ્યમાં. તો એ પણ યાદ રાખવું. જ્યારે પશ્ચિમ બંગાળ સરસામાં છે તો એની વાત કરી લઈએ. કેપિટલ કોલકાતા છે. સીએમ તો કે મમતા બેનર્જી છે અને ગવર્નર સીવી આનંદ બોઝ છે. તો યાદ રાખવી એટલી માહિતી પશ્ચિમ બંગાળ વિશે. ત્યારબાદ કયા શહેર નજીક ભારતનું પ્રથમ ઓફશોર એરપોર્ટ બનશે? તો મુંબઈ શહેર નજીક એક બ્રિજ અથવા તો એક ટાપુ આવેલો છે ને અહીંયા બનવાનું છે. માનવ સર્જિત ટાપુ છે. તો વગેરે માહિતી જોઈએ. તો દેશની જે માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા સરકારના વ્યાપક વિઝનના ભાગરૂપે ભારત મુંબઈ નજીક તેમનું પ્રથમ ઓફશોર એરપોર્ટ વિકસાવવા માટે તૈયાર છે. અને ભારત જે પશ્ચિમ કિનારા પર વંઢવંટ બંદર નજીક એક કૃત્રિમ ટાપુ એટલે કે માનવ સર્જિત ટાપુ છે સ્થિર એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભારત ઉડ્ડયન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમા હાસિલ બનશે. અને આ માનવ સર્જિત ટાપુ ઉપર બનેલો હોંગકોંગ આંતરરાષ્ટ્રીય વિમાન મથક અને ઓસાકાના નાઇન્સ આંતરરાષ્ટ્રીય વિમાન મથક જેવા આંતરરાષ્ટ્રીય મોડલો આધારિત આ બનાવવામાં આવશે. તો યાદ રાખવું, મુંબઈ નજીક બનાવવામાં આવશે એક માનવ સર્જિત ટાપુ છે એની માથે. કયું? તો કે ભારતનું પ્રથમ ઓફશોર એરપોર્ટ. તો યાદ રાખવું. હવે ભારતના પ્રથમની વાત છે તો થોડાક આવા પ્રથમ પર જોઈ લઈએ. તો વન ઇકોસિસ્ટમ ગ્રીન જીડીપી સાથે જોડાનાર પ્રથમ રાજ્ય બન્યું હતું. કોણ બન્યું હતું? ગુજરાત બન્યું હતું.
છત્તીસગઢ બન્યું હતું. અને કોસ્ટલ અને વોટર બર્ડ સેન્સર ક્યાં યોજાયું હતું? તો આપણે ગુજરાત ખાતે, જે આપણે મરીન નેશનલ પાર્કમાં વસ્તી ગણતરી જોઈ એમ. જ્યારે ઘરેલું રૂટ પર ઇન ફ્લાઇટ વાઈફાઈ ઇન્ટરનેશનલ સેવા પ્રદાન કરનાર એર ઇન્ડિયા પહેલી ભારતીય એરલાઇન બની હતી. પૂર્વીય ભારતનું પ્રથમ ખગોળશાસ્ત્ર વેધશાળાનું પશ્ચિમ બંગાળમાં ઉદ્ઘાટન થયું હતું, જે ભારતનું 6ઠું હતું પણ પશ્ચિમનું પહેલું હતું. અને આનું નામ તો કે સત્યેન્દ્રનાથ બોઝના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ એશિયાની બીજી સૌથી મોટી ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું નવી મુંબઈ ખાતે. અને નાડી તરંગ, જેનું ઉત્પાદન એત્રેયા ઇનોવેશન કંપનીએ કર્યું હતું, એ ભારતનું પ્રથમ આયુર્વેદ તબીબી ઉપકરણ બન્યું હતું. તો યાદ રાખવા આવા બીજા થોડાક પોઈન્ટો પણ આની સાથે પ્રથમ છે એટલા માટે. ત્યારબાદ ભારત અને કયો દેશ મળી દરિયાઈ ભાગીદારીને વેગ આપવા માટે અબુ ધાબીમાં કોસ્ટગાર્ડ જહાજ જે શૂરવીર છે એના માટે જશે. તો ભારત યુનાઇટેડ આરબ બંને આ યોજી રહ્યું છે. તો જોઈએ સંપૂર્ણ માહિતી. તો એક સત્તાવાર નિવેદને જણાવ્યું કે ભારતીય કોસ્ટગાર્ડ જહાજ સૂરસે એ એરફોર્સ પેટ્રોલ જહાજ શનિવારે સંયુક્ત આરબ અમીરાતમાં અબુધાબી ખાતે બંદર પાસે પહોંચ્યું. શા માટે? તો કે આઈડેક્સ અને નવાડેક્સ વગેરેને જે અહીંયા શું કહેવાય આ બંને પ્રોગ્રામનું આયોજન છે એમાં ભાગ લેવા માટે. તો બંનેનું ફૂલ ફોર્મ યાદ રાખવું તો રાખી શકો. ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્ઝિબિશન અને નેવલ ડિફેન્સ જી મેટ્રીમેન સેક્યુર્સ એક્ઝિબિશન. યાદ રાખવું ફૂલ ફોર્મ રહી તો. મારું ઇંગ્લિશ ઓછું છે, તમને ખબર છે ને મને ખબર છે. આ જહાજ 15 થી 21 ફેબ્રુઆરી દરમિયાન અબુધાબીમાં શુભેચ્છા મુલાકાત છે. અને ભારત યુએઈ વચ્ચે જે ઊંડા મૂળવાળી દરિયાઈ ભાગીદારીને મજબૂત બનાવવા માટે આપણે આને મોકલ્યું છે. તો કયું જહાજ જાય ને એ ખાસ કરીને યાદ રાખવું. એનું નામ સૂર છે, ભારતીય કોસ્ટગાર્ડનું છે. તો આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ યુનાઇટેડ આરબ અમીરાતની વાત કરી લઈએ. કેપિટલ અબુધાબી છે. ચલણ તો કે દિરહામ છે. પ્રમુખ તો કે મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન છે. પીએમ તો કે શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ છે. તો આ બંને પદો યાદ રાખવા રહી તો. ત્યારબાદ કયું રાજ્ય બીજા સિમોન મહોત્સવનું આયોજન કરી રહ્યું છે? તો આસામ આ બીજા સિમોન મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. અહીંયા હું તો કે ઓલા એક ફૂલ ખીલે ને અહીંયા આસામમાં થાય, અહીંયા સાયકલો દોડાવે ને વગેરે ફૂલોની માહિતી લઈ ટૂંકમાં પર્યટનને વગેરેને સુવિધા વધારે. તો બીજો સુમોન ફેસ્ટિવલ 15 ફેબ્રુઆરી 2025ના રોજ આસામમાં લાખો ખોવાના બારુગુમાં આવેલી વંશીય ઇકો રિસ્ટોલ બેન્સા ટૂંકમાં આસામમાં શરૂ થયો એટલું યાદ રાખવું. અને 2 દિવસીય આ ફેસ્ટિવલનું આયોજન બોમ્બેકેશન સીબા એટલે કે શિમુલ ફૂલ ઉજવણી કરવામાં આવશે, જે ઇકો ટુરિઝમ અને સંરક્ષણને સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેનું આ એક ફેસ્ટિવલ છે, મહોત્સવ છે. અગાઉ આપણે મહોત્સવ વિશે જોઈ લીધા, તો આ પાછું રિવિઝન કરવાનો કોઈ ફાયદો નથી. આસામની વાત કરીએ તો કેપિટલ દિસપુર છે. સીએમ તો કે હેમંત બિસ્વ શર્મા છે. ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. તો યાદ રાખવી એટલી માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને કોમેન્ટ કરી જ દેવાની હોય, એમાં ભૂલવાનું ન હોય. શેર કરી દઉં, તમારું કંઈ ચાહે નહીં. તમારી એક લાઇક અમને મળે ને તો અમને આમ બીજો વિડીયો બનાવવાની કંઈક ઉત્સાહ જ અલગ હોય, તો કરી દેવો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.